સાહેબે વ્યવસ્થા કરી છે ભલામણ. એટલે આ તો એક મહાન ઓલિયા માણસ છે, મહાપુરુષ જેવા માણસ, જેને કોરોના વખતે આપણે બધે જોયું હશે કે બાપ પેટાનો નતો કે આને કોરોના થયો કે ભાઈ સીધો લઈ ગયો. આપણે અડતા નહીં જમા ભાઈ, પણ મોદી સાહેબે એવી વેક્સિન આપી, દવા આપી, તો આપણાને બધાને સાજા તાજા કર્યા અને વિદેશમાં પણ વેક્સિન આપી. આવા માણસ જયારે આ ગુજરાતમાં 12 વર્ષ, અહીંયા 13 વર્ષ મુખ્યમંત્રી રહ્યા, ગામડે ગામડે કન્યા કેળવણીના રથ ફેરવ્યા. કોઈ બી મારો ગરીબ ઘરનો દીકરો દીકરી ભણ્યા વગર ના રહી જાય એવી વાત કરી. આ નર્મદાના નીર માટે મોદી સાહેબે ઉપવાસ આંદોલન કર્યું, ઉપવાસ આંદોલન કર્યું. અને સામે વાંધાવાળી સરકાર હતી, એનું નામ તો હું લેતો નથી, પણ વાંધાવાળી તારે સરકાર હતી. મોદી સાહેબે કેટલાય ધક્કા ખાધા કે ભાઈ મારે દરવાજાની ઊંચાઈ વધારો, કેવડિયા કોલોની સરદાર સરોવરના દરવાજાની ઊંચાઈ વધારો, તો જેથી કરીને મારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળે.